બ્રહ્માજી પરમ દયાળ કી જય. આપણે બધા મંગલાચરણ સાથે બોલશું. ચિંતા સંતાનંતારો યત્પારાં પૂજરે નવઃ સ્વીયાનાં તાં નિજાતાયં પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखाधिको तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानानन्दशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये लीलाक्षिराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पंचधारदिये मम. श्री गोवर्धननाथ की जय. श्री वल्लभाधीश की जय. હવે આપણે પેલું આપણું બાલગીત છે ગાઈ લઈ, પછી મંગલાચરણ ઉપર આપણે બધા ચર્ચા કરીશું. બાલગીત કાઢો બધાએ. प्रभाते सवेरा पखारी तजिदो बजिलो व्रजाधीश पदारविंदो सदा सत्य बोलो सदाचार पालो स्वमार्गीय सिद्धांतये उतारो अणो एक चिते निशारे जईने रमो सत्संगे हळीने मळीने नठारा जनोने सदा दूर राखो स्वमार्गे सिद्धांत हૈયે उतारो बनो विष्टवासी विवेकादिशिको रहो स्वस्थ ऊंचा विचारो धराओ न ईर्षा न निंदा न दीने भराओ स्वमार्ग्य सिद्धांत हरिये उतारो करो दर्शनो कृष्णना मंदिरोए करो कीर्तनो कृष्णना सुध भावे हंसो ने हंसावो सदा मोज मानो स्वमार्ग्य सिद्धांत हૈયે उतारो થઈ શાંત બેસો સભામાં જઈને અને સાંભળો ભાષણો જ્ઞાન માટે ગ્રહો સદ્ગુણોને સુવિદ્યા વધારો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો ન ભૂલો તમે છો કૃપા માર્ગ પંથી કૃપા પાત્ર થાવા કરો પ્રેમ ભક્તિ બની નમ્ર સૌને સુસન્માન આપો સ્વમાર્ગ્ય સિદ્ધાંત
સિદ્ધાંત હૈયે ઉતારો બધું વિશ્વ એનું રમે વિશ્વ રૂપે તમારા બધાના ઉરે વિરાજે ઇત કોઈને ના જરાયે દુભાવો સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો કહી બ્રહ્મ સંબંધ નિષ્પાપતાઓ સમર્પો પદાર્થો પછી સર્વે પાવો જનેતા પિતાની ન આજ્ઞા ઉતાપો સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો પ્રભાતે સવેરા પથારી તજીલો બદીલો વ્રજાધીશ પદારવિંદ સદા સત્ય બોલો સદાચાર પાળો સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો વલ્લભાધીશ. હવે આપણે મંગલાચરણમાં 3 શ્લોક સુધી બધાને આવડી ગયું લાગે છે. આવડે છે ને? હું એક એક શ્લોક બોલાવી દઉં પછી. પહેલો શ્લોક કોણ બોલશે? ઊંચો હાથ કરો જી. આવડે છે ને નથી બોલાવવું? નથી આવડે ને બોલાવવું. તું બોલીશ પહેલો શ્લોક? નહીં આવડે? હું બોલું એમ તું બોલતી જઈશ ને. આ પુસ્તક ખોલ. બોલ પેલું લાલ પુસ્તક ખોલ. પેલું પાનું હું બોલું એમ બોલજે, બરોબર છે? ચિંતા સંતાન અંતારો યત્પાદમ ભુજરેણવઃ સ્વીયાનાન તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. તને આવડે છે? બોલતી. નીકળી ગઈ ફરી વાર બોલતી. સ્વીયા તાન તિયા છે. સ્વીયાનાન તાન સ્વીયાન તાન નિજાચાર્યન પ્રણમામિ મુહુર્મુહુ. મારે કોને આવડે છે પહેલો શ્લોક? બોલો. બરોબર બોલો. સ્વીયાનાંતાન નિજાચાર્યન બોલવાનું છે. કેમ? બરોબર છે. બીજો શ્લોક કોણ બોલશે? બોલજી બીજો શ્લોક. સરસ. હવે બીજો શ્લોક કોણ બોલશે? તો બોલીશ. બોલ. ત્રીજો શ્લોક કોણ બોલશે? ત્રીજો તો બોલીશ. હું બોલું બોલીશ તો પુસ્તક ખોલી. આ ભણે છે પુસ્તક ખોલ. પેલું પાનું. હવે ત્રીજો શ્લોક કયો છે? ત્રીજો શ્લોક તને ખ્યાલ આવે છે? હા, બરોબર છે. હવે બોલું, મારી પાછળ તારે બોલવાનું છે, બરોબર છે? અજ્ઞાન તિમિરાન તસ્ય જ્ઞાનાંજન શલાક્યા ચક્ષુરુન મીલિતમ એન તસ્मै શ્રી ગુરવે નમઃ. સરસ. બરોબર. શું બોલી દીધો શ્લોક?
विज्ञानतिमिरानुपश्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. ગુરવે નમઃ. ગુરુ નથી, ગુરવે નમઃ. ગુરવે. બરાબર છે? હવે ચોથો શ્લોક કોણ બોલશે? ચોથો શ્લોક શું બોલે? માહિતી બીજું છે ને? તમે આપણે જાઓ કહો. સરસ. બસ. ચાલો ચાલો. ચોથો શ્લોક કોણ બોલશે? પહેલા છેલ્લામાં લઈ લો. બરોબર. હવે કોણ બોલશે ચોથો શ્લોક? તો બોલી બોલતી. चतुर्भिश्च 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 त्रिभिश्च षड्भिर्विराजते આપણું મંગલાચરણ આખું પૂરું થયું ને આજે? બધાને મંગલાચરણ આવડી ગયું? મોઢે મુખપાઠ? હવે હું બોલું પ્રશ્ન, એનો જવાબ તમારે આપવાનો રહેશે. બરોબર છે? પહેલા શ્લોકમાં કોને વંદન છે? પહેલા શ્લોકમાં કોને વંદન કરે છે? મગજમાં કરે છે? કોને વંદન છે? ભૂલી ગઈ? શુક્રવારે કોને વંદન છે પહેલા શ્લોકમાં? આચાર્યજીને. આપણા આચાર્ય કોણ છે? મહાપ્રભુજીને કેટલા લાલ છે? બેના નામ બોલો જી. પહેલા મોટા લાલનું નામ બોલાય ને, પછી નાના લાલનું. તો મોટા લાલનું નામ શું છે? શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીને કેટલા લાલ છે? બસ એમ ભણાવો બોલો. 7 અડે 7. કોઈને આખા બધાના નામ આવડે છે? મેં શીખવાડ્યું હતું. जी श्री गोविंदराय जी श्री बालकृष्ण जी श्री यदुनाथ जी श्री रघुनाथ जी श्री घनश्याम जी. 6 થયા, 1 રહી ગયા. ક્યાં રહી ગયા? બરાબર છે? જય શ્રી ગિરધર, જય શ્રી ગોવિંદ, જય શ્રી બાલ કૃષ્ણજી, શ્રી ગોકુળપતિ, શ્રી રઘુપતિ, શ્રી યદુપતિ, ઘનશ્યામ. પહેલા મેનું છે, એ રીતે યાદ રાખો. તો આમ યાદ નહીં રહે. ગિરધરજી પછી ભૂલાઈ જાય, પછી કોણ આવશે? પણ આપણા બરાબર છે. હવે પહેલા શ્લોકમાં મહાપ્રભુજીને આપણને ખ્યાલ કેમ આવે? પુસ્તકમાં બધા જોજો કે મહાપ્રભુજી નું વંદન શા માટે છે, કેમ ખ્યાલ આવશે? હા, નિજાચાર્ય. નિજ એટલે પોતાના. પોતાના આચાર્ય. પોતાના આચાર્ય કોણ છે? મહાપ્રભુજી. હવે બીજા શ્લોકમાં કોને વંદન છે? બીજા શ્લોકમાં હા, ગોપીનાથજીને અને શ્રી ગુસાઈજીને વંદન છે. આપણે ખ્યાલ કેમ આવે કે એમાં ગોપીનાથજીને કે ગુસાઈજીને વંદન છે? હે બેટા, ખ્યાલ કેમ આવે? આમાં ખ્યાલ કેમ આવે ગુસાઈજીને ગોપીનાથજીને વંદન છે? કયો શબ્દ ઉપર ભાર દઈ તો આપણે ખ્યાલ આવે? હા, અવાજથી બોલ. વલ્લભ નંદનમ. વલ્લભ નંદન, વલ્લભના દીકરા કે લાલ. એને વલ્લભના લાલ કોણ છે? મહાપ્રભુજીના કેટલા લાલ છે? 2. તો ગોપીનાથજી ને ગુસાઈજી આવી ગયા. હવે ત્રીજા શ્લોકમાં કોને વંદન છે? ત્રીજા શ્લોકમાં યાદ કરો. કેમ થોડાક જ હાથ ઊંચા થાય? ભૂલી જાવ છો? શુક્રવાર જાય ત્યાં, રવિવાર આવે ત્યાં. ત્રીજા શ્લોકમાં કોને વંદન છે? હા,
આપણા દીક્ષાદાતા ગુરુદેવને વંદન છે, જેને આપણને બ્રહ્મ સંબંધ અને દીક્ષા આપેલી છે. શરણ મંત્ર અને બ્રહ્મ સંબંધ મંત્ર આપેલો છે. હવે ચોથા અને પાંચમા શ્લોકમાં કયો ગ્રંથ આવે છે? ચોથા અને પાંચમા શ્લોકમાં કયો ગ્રંથ આવે છે? ભગવદ ગીતા. ચોથા શ્લોકમાં મેં તમને સમજાવ્યું હતું. શું આવે છે? શ્રીમદ ભાગવત. ભગવદ ગીતા નામ સરખું દેખાય, પણ શ્રીમદ ભાગવત નું મંગલાચરણ છે. આ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધમ ચતુર્ભીષ્ય ત્રિભીષ તથા ષડભી બિરાતી વસ્તુ પંચધાર દેવી. આવા પૂર્ણ પ્રભુનું સ્વરૂપ મારા હૃદયમાં બિરાજો. પછી નીચેનો આપણે આજે થોડો અભ્યાસ કરીશું. નીચેનો મંગલાચરણનો. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ. હવે તમારે બોલવાનું. હૈયમ ગવીનમ પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દ વિભુ શ્રી મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. હવે આ કોણ પહેલી લીટી કોણ ગાશે? રાગ થયો માં છેલ્લે બી આ જાવ મને બેઠા છેલ્લે હાવ છેલ્લે. હા બધાને હૈયમ ગવીનમ છે ને? પરિવાર બોલજે. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયમ ગવીન પ્રિયમ. ગવીન પ્રિયમ. બરોબર. હા. હવે બીજી કડી કોણ બોલશે? પેલા કોણ આવડે છે? ઓછું આવડે ને વધારે ચાન્સ આપો એટલે એનો હૃદય ખીલી જાય. બોલ. વિઠ્ઠલેશમ મુદા. સરસ. ચલો બીજી કડી ફરીવાર કોણ બોલશે? બોલો બાજુમાં. નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા. સરસ. હવે ત્રીજી લીટી કોણ બોલશે? ત્રીજી આગળ બેઠો ભાઈ. શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દમ વિભમ. સરસ. હવે ત્રીજી કોણ બોલશે? ત્રીજી લીટી એની લીટી કોણ બોલશે? બોલતા શીખવાડવું પડશે ને. તું નહીં બોલીશ? બોલજી. શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેશમ ગોકુલેન્દ વિભુમ. હવે ગોકુલેન્દમ હું બોલું એમ મારી પાછળ બોલવાનું તારે. શ્રીમદ એટલું બોલ થાય. દ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દમ વિભુમ. હવે આખી સાથે બોલવાનું. શ્રીમદ દ્વારવતીશ ગોકુલપતિ વતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ વિભુમ
તો બોલે છે બોલજી જેટલું આવડે એટલું બોલવાનું તો આપણે અહીં ભણવા જ આવ્યા છીએ શ્રીમદ શ્રીમદ દ્વારવતીશ દ્વારવતીશ ગોકુલપતિ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ શ્રી ગોકુલેન્દમ વિભુમ સરસ હવે સાથે બોલજે શ્રીમદ દ્વારવતીશ શ્રીમદ દ્વારવતીશ શ્રી ગોકુલપતિ શ્રી ગોકુલેન્દમ વિભુમ શ્રી ગોકુલેન્દુમ વિભુમ સરસ છેલ્લી કડી કોણ બોલશે તમે બોલો જી સાહેબ અરે શીખો હું બોલાવતો જાય શ્રી મન મત મોહનમ નટવરમ બાલકૃષ્ણમ ભજે વાક્ય સાથે બોલો શ્રી મન્મથ મોહનમ મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ તમે બોલો શ્રી બાલકૃષ્ણમ ભજે સરસ આખું કોણ બોલશે આખું આખું બોલીશ તો જ બોલ ને બોલ નિત્ય શ્રી મધુરાધિપમ શ્રી ગણેશ સંબુદા શ્રી મધુમધુરાવતી શ્રી ગોકુલપતિ શ્રી ગોકુલેન્દ્ર શ્રી મન તે મન છે બાલકૃષ્ણ ભજે આખો બોલ આખો એને શ્રી ગોવર્ધન પાદયુગલમ નિત્યમ શ્રી વિહરે સંમુદા શ્રીમદ દ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દમ વિભુમ શ્રી મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે સરસ તું આખું બોલીશ શીખ તો કરી ટ્રાય કરો પુસ્તકમાં જોઈને બોલો શ્રી ગોકુલેન્દમ વિભુમ શ્રી મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ તો સરસ આવડી ગયું ને આપણે બોલીએ તો આવડે બોલવામાં ભલે ખોટું પડે તોય બોલવાનું આપણે અહીંયા બધા અભ્યાસ કરવા માટે જ આવ્યા છીએ મહાપ્રભુજીના જે ગ્રંથો છે એનો સ્પર્શ કરવા એ શીખવા જ આવ્યા છીએ આખું તો બોલી જાય હા એમાં હું બેને બોલાવો બે ભેગા બોલો રાગ થયો શ્રી શ્રી મધુરાધિપમ સુમકરમ શ્રી વિઠ્ઠલે શંભુરા શ્રીમદ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દ્રમ વિભુમ શ્રી મન્મથમોહનમ શ્રી બાલકૃષ્ણમ ભજે સરસ
આજે આપણે ઉત્સવ હમણાં આવી રહ્યો છે. શેનો ઉત્સવ આવી રહ્યો છે? હા, અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થયું છે. એમનો કાલે સોમવારે એમનો પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપન છે. તો આજે થોડોક આપણે રામચંદ્રજી ભગવાન વિશે પ્રશ્નોત્તરી કરીએ. જવાનું હોય તો પરિચય નથી મળે. તમારે લખવું હોય તો લખજો, અનુકૂળતા હોય તો, કારણ કે પીડીએફ માં બધાને આવી ગયું છે, પહેલું નથી કોઈ. રામાયણના રચિતા મહર્ષિ વાલ્મીકનું મૂળ નામ શું હતું? રત્નાકર અગ્નિશર્મા. રામાયણના રચિતા વાલ્મીક ઋષિ કહેવાય ને, વાલ્મીક ઋષિ, એનું મૂળ નામ હતું રત્નાકર શર્મા. રાજા દશરથના પિતાનું નામ શું હતું? રામના પિતાનું નામ શું? હા, તો આવડે છે. તો દશરથના પિતાનું નામ શું હતું? અજ હતું. અજ. રામચરિત્ર માનસના રચિતા કોણ? રામચરિત્ર માનસના રચિતા કોણ? તુલસીદાસ. સરસ, જો ભાઈ જવાબ આપ્યો. રામાયણમાં કેટલા કાંડ એટલે કેટલા પ્રકરણ છે? રામાયણમાં કેટલા પ્રકરણ છે? 7. તો અમારા રામાયણ 7 જવાબ દીધો. રામચરિત્ર માનસનો સુંદર કાંડ કોના કામ ઉપર આધારિત છે? સુંદર કાંડ છે, ખબર હોય? હા, હનુમાનજીના આધારિત છે. ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવનારા રાજા કોણ હતા? જેના નામ ઉપરથી ગંગાજીનું નામ પણ છે. ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લાવનારા રાજા કોણ હતા? રાજા ભગીરથી. હા, તો રાજા ભગીરથ. એટલે ભગીરથી ગંગા પણ કહેવામાં આવે છે. રાજા દશરથના કુલ ગુરુનું નામ શું હતું? કુલ ગુરુનું નામ? વશિષ્ઠ. સરસ. જો એને માઈક આપતા તો લાવવા ઓનલાઈન માં આવશે, નકર આવશે નહીં. વશિષ્ઠ ઋષિજી. વશિષ્ઠ ઋષિ. હું બોલવાનું? રામને વનવાસ દરમિયાન ચિત્રકૂટ પર્વત પર રહેવા કોણે સૂચવ્યું? ક્યાં ઋષિએ કીધું કે તમે ચિત્રકૂટ પર્વત ઉપર રહ્યો? ઋષિ ભારદ્વાજ. કોણે? આ પીડીએફ મોકલી છે કે નહીં મોકલી? ખબર છે? આવી ગઈ છે ને? તો વાંચી નથી કોઈ, એનો મતલબ એવો ને. શ્રી રામે જટાયુના દેહ સંસ્કાર કઈ નદીને કિનારે કર્યો? જટાયુને કઈ નદીને કિનારે દેહ સંસ્કાર એટલે ખબર ને? હા, તો કઈ નદીને કિનારે કર્યો તો? હા, જો ગોદાવરી. એ વાંચીને આવ્યો છે ભાઈ. શ્રી રામ અને સુગ્રીવ કયા પર્વત ઉપર મળ્યા હતા? ઋષ્યક મુખ પર્વત ઉપર. શ્રી રામે કયા અસ્ત્રથી રાવણનો વધ કર્યો હતો? હા, અહીં જવાબ તો આવ્યો છે આપણી. કયા અસ્ત્રથી? બ્રહ્માસ્ત્ર. બીજાને સાથ આપો. ભાઈ, રાવણના મૃત્યુ પછી રામે લંકાની ગાદી પર કોનો રાજ્યાભિષેક કર્યો? હા, વિભીષણનો. ભગવાન રામે બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કઈ જગ્યાએ કર્યું? રામના નામ ઉપર જ છે. હા, રામેશ્વર.
રામે કેટલા વર્ષ વનવાસ કર્યો? 14 વર્ષ. સરસ સરસ. રામનવમી ક્યારે ઉજવાય છે? રામનવમી નો દિવસ કયો કહેવાય તિથિ પ્રમાણે? અડધું સાચું જ તારું. સુદ નવમી તો કરી, પણ આગળ શું? કારતક, વૈશાખ, ચૈત્ર. હા, ચૈત્ર સુદ નવમી ને દિવસે. શ્રી રામચંદ્રનો જન્મ ક્યાં નક્ષત્રમાં થયો હતો? કાંઈ વાંધો નહીં. પુનર્વસુ નક્ષત્રમાં. પુનર્વસુ મામલે નો આવડતો પછી એને તો કેટલી આપણે વાર હોય. મેં પેલું વાંચી. હવે સાચો પ્રશ્નનો જવાબ બધાને આવડ્યો છે. લક્ષ્મણ અને શત્રુઘ્નની માતા પિતાનું નામ, માતાનું નામ શું હતું? સુમિત્રા. સુમિત્રા. વાહ બે વાહ, સરસ. શ્રી રામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા? હનુમાનજીને. બે શબ્દ લખો કરજો. હનુમાનજીને. સરસ. અંગદ આવે. વાલ્મીકિ કૃત રામાયણમાં કેટલા શ્લોક છે? વાલ્મીકિ કૃત રામાયણમાં કેટલા શ્લોકો છે? સંખ્યા કેટલી છે? 2400. 24,000. તો એક શૂન્ય ભૂલી ગયો. 24,000 શ્લોક છે. રામને વનવાસ આપવાની પ્રેરણા કૈકેયીએ કોના તરફથી મળીને કરી હતી? દાસી હતી, એનું નામ યાદ હોય તો. મંદોદરી. મંદોદરીનું બીજું નામ શું છે? મંથરા. રામ અને હનુમાનજીનું મિલન ક્યાં પર્વત ઉપર થયું? ઋષ્યમુખ પર્વત ઉપર. ચાલુ થઈ ગયું? પછી આપણે ભણીએ એટલે તમને જવાબ દેવામાં ખબર પડે. હશે જ ને, PDF છે. શ્રી રામના બહેનનું નામ શું હતું? રામના બહેનનું નામ? શાંતા. સરસ. રામ અને લક્ષ્મણ ને આશ્રમની રક્ષા કરવા ક્યાં ઋષિ વનમાં લઈ ગયા? અંદ્યોજી. વિશ્વામિત્ર. સરસ. દ્રૌપદી. વાંચીને આવ્યા છે ભાઈ. ભગવાન રામનો જન્મ ક્યાં થયો હતો? હવે તો બધાને ખબર હોય ને. આ તો બધાને ખબર છે. એક સાથે બોલો, એક સાથે બોલો. હા. ભગવાન રામ વિષ્ણુના કેટલા અવતાર ગણાય છે? 7 અવતાર. ભગવાન શ્રી રામની પત્નીનું નામ શું હતું? સીતા. 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 વાહ. રામને વાનરરાજ સુગ્રીવની મિત્રતાની સલાહ કોણે આપી હતી? રામને સબરીએ. હા, સબરીએ. સીતાનો જન્મ શેમાંથી થયો હતો? સીતાજીને પ્રગટ શેમાંથી થયા હતા? ધરતીમાંથી. હા, ધરતીમાંથી. સરસ. રામ પ્રથમ વખત સીતાને ક્યાં મળ્યા?
ક્યાં સ્થળે જોવા મળ્યા? બોલો બોલો. નેપાળમાં નેપાળ પુષ્પવાટિકા. નેપાળમાં તો શ્રી રામનો જન્મ કયા યુગમાં થયો હતો? કલયુગ, ત્રેતા, દ્વાપર? શ્રી રામનો જન્મ કયા યુગમાં થયો હતો? ત્રેતા યુગમાં. સરસ. શ્રી રામ કોના ભક્ત હતા? શિવજીના. શિવજીના. બરાબર. શ્રી રામને બે પુત્ર હતા, નું નામ આવડે છે? લવકુશ. લવ ને કુશ. સરસ. રામના ભાઈનું નામ જણાવો જી. 3 ભાઈઓ હતા રામના. 4 હતા? ચાર ભાઈ હતા, ઈ પોતે 4. મેં એવું કીધું રામના કેટલા ભાઈઓ હતા? દશરથને કેટલા દીકરા હતા? તો રામને કેટલા ભાઈ થાય? તો ત્રણેયનું નામ બોલો. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. સરસ. રામની માતાનું નામ જણાવો. 3 માતા હતી રામને, એક નહોતી. બોલો બોલો. હા, રેડી. બીજી સુમિત્રા. કઈ એ તો બધાને આવડે. કઈ તો આવડે. ટીવી માં જોઈને જ મજા આવી જાય. કઈ નું પાત્ર જોઈને. રઘુપતિ રાજા રામ, પતિત પાવન સીતારામ. આ ધૂન કોણે બનાવી? હનુમાન. ગુરુ નાનકે બનાવી. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. આ ધૂન કોણે બનાવી? ગુરુ નાનકે. વાહ. રામના મહિલા ભક્ત કોણ હતા? રામના સ્ત્રી ભક્ત. મહિલા એટલે સ્ત્રી ભક્ત કોણ હતા? સર્વોત્તમ. જેણે જૂઠા બોલ રામને આરોગ્યા. જેણે જૂઠા બોલ રામને આરોગ્યા. સબરી. તાણથી બોલ. અવાજ બોલ્યું. હા, રામાણી ઢીલા ન હોય. સબરી. વાહ, સરસ. સીતા માતાનું પિતાનું નામ શું હતું? સીતાના પિતાનું નામ શું હતું? જનક. જનક. વાહ. 49. પરિવાર આપણે લઈશું. આવી ગયું. આખું આવી ગયું? હો. જો હવે તમારામાં હવે આપણે તમારે એક સાથે પાછળનો જવાબ તમારે બોલવાનો, પ્રશ્નો અમારે પૂછવાનો. બધાએ જોઈ જોઈને જવાબ બોલવાનો થાય. આવી ગયું? પચાસ પહેલેથી લે ને બાળકોને જોવાની એકડે થી બને ને આપણે કઈ કામ એટલે આમાં આવી જાય ને ઓનલાઈન માં આવી જાય બધું. હા, બસ આવી ગયું. પ્રશ્ન તમારે વાંચવાનો છે, જવાબ મૂકવાને દેવાનો છે. બરોબર છે? તમારી પાસે એક એક ને પહેલેથી પ્રશ્ન પૂછવાનો, એક એક પછી લેતા જવા અહીંથી. એટલે તમને વાણી સ્ફુરિત થાય, તમને બોલતા આવડી જાય. બરોબર? પહેલો પ્રશ્ન તારે બોલવાનો છે. માઇક તને ભાઈ આપે છે. રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીનું મૂળ નામ શું હતું? શું મૂળ નામ શું હતું? ઊંચી આંગળી કરો જી. જેને આવડે ને ઊંચી કરો. આમાં છે જવાબ એનો. તું બોલજી જવાબ વચ્ચેનો ભાઈ. શું છે આમાં લખેલું છેલ્લે? એરો મારેલ. શું લખેલ છે એરો મારેલમાં? દેખાય છે? રત્નાકર અગ્નિ શર્મા. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ? હા, એટલે જ વાંધા પડે છે બધાને. સરસ. બીજી બેનને બોલાવો. બીજો પ્રશ્ન ક્યાં બોલાવો બેનને? હા.
રાજા દશરથના પિતાનું નામ શું હતું? હવે તો બધાની હાથ ઊંચો થાવો છે, આમાં જવાબ એ છે. મારે તો બોલતા શીખવાડવું છે. શું હતો? અજ. જો હા, પ્રશ્ન ત્રીજો. રામચરિત્ર માનસ ના રચયિતા કોણ હતા? રચયિતા ગોખી લેવાનું કરી. રચયિતા પછી ભેગું બોલવાનું. કોણ હતા? રામચરિત્ર માનસના રચયિતા કોણ હતા? દેખાય ગુજરાતી? શું છે નામ? નહીં, શું એની ઉપરનો પ્રશ્નનો જવાબ છે. ત્રીજા પ્રશ્નનો જવાબ છે ગોસ્વામી, પછી તુલસીદાસ. હા, ગોસ્વામી તુલસીદાસ રામચરિત્રના રચયિતા હતા. હવે ચોથો પ્રશ્ન આવ્યો. છે એ બધા વિડીયો પાડા છે ને, મુશ્કેલી ભાઈ ભણાવવામાં. રામાયણમાં કેટલા કાંડ છે? 7. વાહ, હાલો આગળનો પ્રશ્ન તમે બોલો ભાઈ. રામચરિત્ર માનસનો સુંદરકાંડ કોના કામ પર આધારિત છે? હવે તો જવાબ એ આમાં છે. ચલો એક સાથે બોલો જી. હનુમાન. હા. ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવનારા રાજા કોણ હતા? ગંગાને પૃથ્વી પર લાવનારા રાજા કોણ હતા? ભગીરથ. હવે તમારે જવાબ બોલવાનો હો. હવે આગળ પ્રશ્ન પૂછો. શીખવાનું છે. હા, 8મો પ્રશ્ન છે. વનવાસ દરમિયાન ચિત્રકૂટ પર્વત ઉપર કોણે સૂચવ્યું? રામને ચિત્રકૂટ પર્વત ઉપર રહેવાનું કોણે કીધું? ઋષિ ભારદ્વાજ. બોલો જી. પ્રશ્ન લખવો હોય તો લખી લેવાનું. નકર પીડીએફ તમારે ઘરે આવી ગઈ છે બધા. હવે આગળ. શ્રી રામ ને વનવાસ દરમિયાન ભેજવા ભરતે તેનું નિવાસ સ્થાન ક્યાં રાખ્યું? હતું? એક સાથે બોલો જી. સરસ. શ્રી રામે જટાયુનો દેહ સંસ્કાર કઈ નદીના કિનારે કર્યો હતો? ગોદાવરી. શ્રી રામ અને સુગ્રીવ કયા પર્વત પર મળ્યા હતા? જવાબ આપો જી. કયો પર્વત? ઋષ્યમુખ પર્વત. હા, ઋષ્યમુખ પર્વત. સરસ. આગળ. નહીં આવડે. શ્રી રામ કયા અસ્ત્રથી રાવણને વધ કર્યો હતો? કયું અસ્ત્ર હતું? બ્રહ્માસ્ત્ર. સરસ. એને નહીં ફાવે. એ વિડીયો ઇંગ્લિશ પાડે. રાવણના મૃત્યુ પછી રામે લંકાની ગાદી પર કોનો રાજ્યાભિષેક કર્યો? કોનો કર્યો? વિભીષણ. રાજ્યાભિષેક એટલે ખબર? રાજ્ય કોને દીધું? હા, રાજ્યની ગાદી ઉપર બેસાડે અને તિલક કરે એને રાજ્યાભિષેક કહેવાય. અભિષેક એટલે બેસાડીને તિલક કરવું, એને રાજ્યાભિષેક કહેવાય. સરસ. ભગવાન રામે ત્યાંનું પ્રાયશ્ચિત કઈ જગ્યાએ કર્યું હતું? રામેશ્વરમ. ચલો આગળ. શ્રી રામ કેટલા વર્ષની ઉંમર છે?
રામનવમી ક્યારે ઉજવાય છે? ચૈત્ર સુદનો. શ્રી રામનો જન્મ ક્યાં નક્ષત્રમાં થયો હતો? પુનર્વસુ નક્ષત્ર. કયું? હવે બોલો, આગળ પ્રશ્ન બોલો. રામના ગુરુ કોણ હતા? કોણ હતા? ગુરુ ઋષિ વશિષ્ઠ. લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું? સુમિત્રા. સુમિત્રા. દેખાય છે ને? ગુજરાતી ઇંગ્લિશ. હા હા. હવે પછીનો પ્રશ્ન. શ્રી રામ લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા? હનુમાનજી. અંગદને. વાલ્મીકૃત રામાયણમાં કેટલા શ્લોક છે? 24,000. હા. નીચેનો પ્રશ્ન વાંચો હવે. શ્રી રામને વનવાસ આપવાની પ્રેરણા કઈ કવિને કોના તરફથી મળી હતી? મંત્ર. શ્રી રામ અને હનુમાનનું બિલ નહીં આવે કે બધાને? શ્રી રામ અને હનુમાનનું મિલન ક્યાં પર્વત ઉપર થયું હતું? નીચેનો છે ને કપાઈ જાય દેખાતો કાંઈ વાંધો નહીં. શ્રી રામના બહેનનું નામ શું હતું? શાંતા. હવે આગળ જોયો. રામને અને લક્ષ્મણને આશ્રમની રક્ષા કરવા ક્યાં ઋષિ વનમાં લઈ ગયા હતા? તમારે જવાબ તાણીથી બોલવાનો છે. આપણે ઝડપથી વિષય પૂરો કરવો છે. રામચંદ્રજીનો. ભગવાન રામનો જન્મ ક્યાં થયો હતો? ભગવાન રામ વિષ્ણુના કેટલા અવતાર ગણાય છે? એટલે વિષ્ણુના અવતારમાં રામનું નામ કેટલા અવતારમાં આવે? 7 અવતારમાં. ભગવાન રામની પત્નીનું નામ શું હતું? શ્રી રામ ચરિત્ર માનસની રચના કોણે કરી હતી? રામને વાનરરાજ સુગ્રીવની મિત્રતાની સલાહ કોણે આપી હતી? સીતાનો જન્મ શેમાંથી થયો? ભૂમિમાંથી. બરાબર. પૂરું થઈ ગયું? સરસ. નહીં, હજી પ્રશ્નો તો ઘણા છે. 200 રામ પ્રથમ વખત સીતાને કયા સ્થળે જોવે છે? પુષ્પવાટિકા ક્યાં? એવા લાગે. તમે ગયા છો ટૂરમાં? સીતાના સ્વયંવરમાં મૂકેલા ધનુષનું નામ શું હતું? રામનો જન્મ કયા યુગમાં થયો? રામાયણ અનુસાર હનુમાનજી કેટલી વાર લંકા ગયા? શ્રી રામના પગના સ્પર્શથી શિલામાંથી સ્ત્રી બન્યા એ સ્ત્રીનું નામ કોણ હતું? સરસ. આગળ કરો. 50 પૂરા કરી લઈએ આજે. વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ કઈ જગ્યાએ સૌથી વધુ સમય રોકાયા? હનુમાનજી કોના ભક્ત હતા? શ્રી રામ કોના ભક્ત હતા? શ્રી રામને દિવ્ય અસ્ત્ર કોનાથી પ્રાપ્ત થયું? અગસ્ત્ય ઋષિ પાસે. શ્રી રામના પુત્રનું નામ જણાવો. શ્રી રામના ભાઈનું નામ જણાવો. શ્રી રામની માતાનું નામ જણાવો. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. આ ધૂન કોને બનાવી? વાલ્મીક ઋષિ કોના પુત્ર હતા? મુનિશ્રી દશરથના 10મા પુત્ર હતા. રામના મહિલા ભક્ત કોણ હતા? સબરીનું સાચું નામ શું? સીતા માતાના પિતાનું નામ શું હતું?
રામચરિત્ર માનસની રચના તુલસીદાસે કરી. કઈ ભાષામાં કરી? 51 રામચરિત્ર માનસની સૌથી વધુ પ્રસિદ્ધ ચોપાઈ કઈ છે? બેસું છે. હા. રઘુકુલરી સરાચલી આઈ, પ્રાણ જાય પણ બચન ન જાય. આવું આજે આપણે એમાં પૂરું કરીએ. ઓલા ઉષાઈનું ચરિત્ર લે તો આવે છે કે નહીં? તો પછી મોબાઈલમાં લેવું પડશે. મહાપ્રભુજીના પેલા ઉષાઈજીના બચન આજનો વિષય પછી પૂરો કરીએ. બસ બસ સાગર કરતું આપણે પેલા વલ્લભાચાર્ય. શ્રી વલ્લભાચાર્ય. આ વલ્લભાચાર્ય કોણ છે? મહાપ્રભુજી છે. એમણે ક્યાં સંપ્રદાયની સ્થાપના કરી છે? પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. સરસ બોલ્યું. કોણ બોલ્યું? પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. પુષ્ટિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય 3 શબ્દ છે. પુષ્ટિ માર્ગ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રગટ થાય છે અને પુષ્ટિ ભક્તિ માર્ગ વ્રજભક્તો ગોપીજનો દ્વારા પ્રગટ્યો કહેવાય અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય એ મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયો છે. સર હવે મહાપ્રભુજીને કેટલા લાલ હતા? 2. પ્રથમ લાલનું નામ શું હતું? બીજા લાલનું નામ? સરસ, આગળ કરો. ગોપીનાથજી ને કેટલા લાલ હતા? 1. એમનું નામ? સરસ. હવે ગુસાઈજી. ગુસાઈજીને કેટલા લાલ હતા? 7 લાલના નામ કોણ બોલશે? પહેલા શ્રી ગિરધરજી, સાતેય બાળકો ગુસાઈજીના લાલ હતા. બરોબર છે. જેમણે ભક્તિ માર્ગનો વિશેષ ને વિશેષ પ્રચાર અને પ્રસાર કર્યો કે ત્યારબાદ 7 સ્વરૂપ લઈ લે, 10 અવતાર લઈ લે. રિપીટ કરી લઈએ આજે. 11 9 3 આમાં રામનો કેટલામો અવતાર આપણે ભણી ગયા? 7 આવે છે કે નહીં ગણજો. મને નથી આવડતું ગણતા. ફ્રી છો તો તમારું સંસ્કૃત લઈ લો. સંસ્કૃત એક્ટિવિટી કે નથી ટાઈમ? કાઈ નથી. આ કરી લેવું. 10 અવતાર નો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે શું શું કર્યું? કોઈ કહેશો? આપણે આજે બાલ સભામાં શું કાર્ય કર્યું? પ્રથમ આપણે શું કર્યું? સરસ. પછી આપણે શું ગાયું? હા, બાલ શિક્ષા ગીત. સરસ. પછી ત્રીજો આપણે શું આજે કર્યું કાર્ય? ત્રીજું મંગલાચરણનો ઉચ્ચાર શુદ્ધિ બધાને શીખવાડી કરી આપણે. બરાબર. ત્રીજું કાર્ય. ચોથું કાર્ય શું થયું? પ્રશ્ન. હા, શ્રી રામ ના પ્રાગટ્યના અથવા તો રામ ભગવાનના વિશેના દરેક પ્રશ્નો આપણે
51 પ્રશ્નોનો જવાબ આપણે લીધો. છઠ્ઠું શું કર્યું કાર્ય આપણે? યાદ રહેવું જોઈએ. છઠ્ઠું શું કર્યું? કેમ યાદ નથી? છઠ્ઠું શું કર્યું? દસ અવતાર તો હવે છેલ્લા અવતાર જોયા. એની પહેલા શું કર્યું આપણે? મગજને કસીએ થોડો, એટલે મગજને ધ્યાન રાખીએ. શું કર્યું? 7 બાળકોનો પરિચય. બરાબર? મહાપ્રભુજી, ગુસાઈજી અને એમના 7 બાળકોનો પરિચય. 7મું શું કર્યું? છેલ્લું 10 અવતારનો પરિચય કર્યો. 7 કાર્યો આજે આપણે કર્યા. નોટમાં લખી લેવાનું. આજનું લેસન હતું કે આપણે શું શું કર્યું હતું. મમ્મી પૂછે તો કહેવાનું શું શું તમને પાઠશાળામાં કરાયું. હજી એક તો ભૂલાઈ ગયું. નવું મંગલાચરણ કર્યું ને આપણે બધા. હે? સરસ. સાહેબ આવે ત્યાં સુધી આપણી આ પાઠશાળાની પુસ્તિકા છે ને બધા પાસે. ખોલો જી, આ પુસ્તિકા ખોલો બધા. ભૂલી જાય ટ્રાય કરી. મારો વિષય પહેલું પાનું, પાના નંબર પહેલું છે. જોવો જી, કાઢ્યું બધાએ? પ્રથમ શબ્દ શું છે પહેલા પાનામાં? બોલો જી તમે બધાય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય ઉત્કર્મણિ રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યત. ફરીવાર તમે બોલો હવે. આનો અર્થ એ છે જગતમાં જેટલી વસ્તુઓ છે રૂપ એટલે આકારવાળી અને નામના ભેદથી એટલે નામવાળી શ્રી કૃષ્ણ પોતે જ બન્યા છે. એટલે જગતમાં જેટલી વસ્તુ છે બધી કૃષ્ણ પોતે જ બન્યા છે અને તેમાં લીલા એટલે ક્રીડા કરી રહ્યા છે. આવા અદ્ભુત કર્મવાળા ભગવાન શ્રી કૃષ્ણને નમન. આમાં કોને નમન છે? શ્રી કૃષ્ણને. શા માટે નમન છે? કોઈ કહેશો શા માટે નમન છે? કેવું એને કાર્ય કર્યું એટલે નમન કરીએ છીએ. આમાં લખેલ છે ગુજરાતીમાં. જગતમાં જેટલી વસ્તુ છે તે ભગવાન શ્રી કૃષ્ણએ બનાવી છે. હા, એવા અદ્ભુત કર્મવાળા, એવા જેટલી વસ્તુ છે સ્થાવર જંગમ જે કાંઈ વસ્તુ છે બધે ભગવાન પોતે જ બન્યા છે. નામ રૂપ થી પોતે બન્યા છે. એટલે એવા ભગવાનનું આપણે નમન કરીએ છીએ. આ શ્લોક સ્વતંત્ર કોણ બોલશે? બોલશે કોઈ પોતાની રીતે? ટ્રાય કરો. નહીં આવડે? નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય ઉત્કર્મણિ રૂપનામક વિભેદેન જગયતિ પિતેયો યત. જગત તો અર્ધો છે, બરોબર? કેમ બોલાય? જગત ક્રીડતિયો યત. જગત ક્રીડતિયો યત. નમો ભગવતે તસ્મૈ. બધા બોલો. નમો ભગવતે તસ્મૈ. નાસ્તો કરીને નથી આવ્યા? નમો ભગવતે તસ્મૈ. નમો ભગવતે તસ્મૈ. કૃષ્ણયાદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત
જગત ક્રીડતીઓ યત. સરસ. હવે આપણે સંસ્કૃતમાં કેવું કહેવાય સાહેબ? મને તો નથી આવડ્યું. એકમ દશક. હા, આપણે એનો એટલે આપણો આજનો સબ્જેક્ટમાં 9મો સબ્જેક્ટ સંસ્કૃત છે. તમે બાળકોને પછી સાહેબ કેમ કરજો. જય શ્રી કૃષ્ણ. સંખ્યા બોલશું ને એકવાર પેલે પેલા એકવાર આપણે 1 થી 20 બોલી લઈએ ક્રમમાં. શું થશે? અને વિંસતી 20 બોલીએ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં 20, સંસ્કૃતમાં વિંસતી. પછી આજે આપણે એમાં નવું કરીએ. ગુજરાતીમાં સરવાળા કરીએ ને આપણે, અને ઇંગ્લિશમાં એડિશન, સંસ્કૃતમાં કરીએ. થઈ જશે સરવાળાને સંસ્કૃતમાં યોજન. શું છે? યોજન. યોજન એટલે એડ કરવું, પ્લસ કરવું. હા, તો માં લખવું નથી, મોઢે થઈ જશે. જરૂર હોય તો ભલે તમે લખો, બાકી આપણે એકવાર મોઢે બોલીએ. અને હું 2 સંખ્યા બોલીશ, એનો સરવાળો તમારે કહેવાનો. હાથ ઊંચો કરશો ને કહેશો. કોણ કહેશે પેલા? કોણ કહેશે? તમે કહેશો? હે હે તૈયારી તો છે ને? હા, જો કેમ એમ. ચાલો, પ્રશ્ન પેલા તો ત્રીણી અને ષટ. ત્રીણી અને ષટ એનો જવાબ 9. વેરી ગુડ, ઉત્તમ. અરે વાહ, સરસ. એકમ અને સપ્ત. એકમ અને સપ્ત. અષ્ટ. પછી ચત્વારી અને દ્વે. ચત્વારી અને ષટ. ષટ. એના પછી એકાદશ અને ત્રીણી. એકાદશ અને ત્રીણી. ચતુર્દશ. એકાદશ એટલે 11. અને ત્રીણી એટલે 3. તો 11 ને 3 14. ગુજરાતીમાં 14, તો સંસ્કૃતમાં એના પછી અષ્ટ અને અષ્ટ. 16 હે. પછી ત્રીણી અને ષટ. તમે બોલશો આ બાજુ? 10 એવું કે છે. તમે બોલશો? શેનો સરવાળો કરવાનો છે? યોજન 6 અને 3.
અને એની બાજુ જોઈ લો ભાઈ, નથી બોલ્યા એનો વારો આવે. નવ. શું થશે? નવ. પહેલું આવેલા જ પૂછ્યું હતું સૌથી પહેલું, હે ને? પાછું પૂછ્યું. એના પછી દ્વે અને નવ. દ્વે અને નવ. તમે બોલશો એ નહીં પાછળ. હા, એકાદશ. પછી સપ્ત અને નવ. સપ્ત અને નવ. 16. 7 + 9. 7 અને 9 કેટલા થઈ જાય? 16. તો સંસ્કૃતમાં શું કહેશું? 16. ના પછી પંચ અને દ્વાદશ. પંચ અને દ્વાદશ. હા, અને દ્વાદશ. પંચ અને દ્વાદશ. અરે વાહ, બહુ સરસ. સપ્તદશ. એના પછી સપ્તદશ અને 10. હવે કોઈ કહેશે? સાહેબ કહેશો તમે? જો એ જોવાનું આવું નહીં. આ બધા મિત્રો એમને બોલે છે. જો એક આ ભાઈ કહે છે હા હા, બોલો જી. હા, સંસ્કૃત. આપણે સંસ્કૃત સપ્તવિંશતિ, હે ને? હા, ના આપણે તો જો સરવાળો તો આવડી જાય આપણને કે 17 ને 10 27, પણ સંસ્કૃતમાં શું કેવું છું એ વિચારવાનું હતું. અને જવાબ સંસ્કૃતમાં જોઈએ છે, હે ને? હા, એટલે જ આવું આપણે ટ્રાય કરો. આપણે પાછું 20 થી નાનામાં વયા જશું, બધાને આવડી જાય. હા, અને ત્રીણી અને નવ. ત્રીણી અને નવ. ત્રીણી. હા, વિચારીને સંસ્કૃતમાં બોલો નહીં, એને બોલો. હે, આપણે પાછું બોલશું. બોલો છેલ્લે ભાઈ, મદદ કરો કાંઈ. કેટલા કેટલા પૂછ્યા છે? શું પૂછ્યું છે? યોજનમ. સંખ્યા શું આપી છે? ત્રીણી અને 9. હા, તો શું થશે? આ બાજુ આ દ્વાદશ. હા, દ્વાદશ. દ્વાદશ થાય ને? 12. દ્વાદશ. એના પછી હા, એકાદશ અને સપ્ત. એકાદશ અને સપ્ત. અષ્ટદશ. એના પછી અષ્ટદશ અને એકમ. એકમ અને અષ્ટદશ. અષ્ટદશ. એને બાજુ જો આ ભાઈનો નવો છેલ્લે આ બાજુ આપણે બાજુ કાકા આ બાજુ શું થશે? સંસ્કૃતમાં શું કહેશું? આમ તો ખબર પડી ગઈ 18 ને 19. સંસ્કૃતમાં યાદ કરવાનું છે આપણે, હે ને? હા, પછી અષ્ટ અને દ્વાદશ. અષ્ટ અને દ્વાદશ. કોઈ હાથ ઊંચો નથી કર્યો એવું? આ બાજુ તમે હા, શું છે સંખ્યા? અષ્ટ અને દ્વાદશ. હા, હા, સમજે છે? તમને આગળ આવશે વધારે? નહીં. એના પછી ચત્વારી અને એકાદશ. ચત્વારી અને એકાદશ. મને આવડે છે.
વાદળ વાદળ હે વાદળ દ્વાદશ શું છે સંખ્યા? એકમ ને એકાદશ નથી, ચત્વારી હતું, ચત્વારી ને એકાદશ. પંચદશ હા શું થશે? પંચદશ. અચ્છા આ આપણે સરવાળા કર્યા. હવે બાદબાકી કરું છું. પેલા પણ બાદબાકી ને કહેવાય શું સંસ્કૃતમાં? તો કરીએ ને. સંસ્કૃતમાં માઇનસ કહેવાય. સંસ્કૃતમાં શું કહેશું? હે ઘટનમ. ઘટાડવા છે. ઘટનમ ઘટાડવા છે. ઘટાડવા છે. તો હવે માઇનસ સંસ્કૃતમાં ઘટાડવાના છે. બે સંખ્યા બોલીશ. જો પછી કેવું કે ન થાય તો ના પાડવાની કે નહીં થાય. બરોબર? થતું હોય તો જવાબ દેવાનો. સપ્ત અને ચત્વારી. સપ્ત સપ્ત 7 અને એમાંથી ચત્વારી 4 બાદ કરીએ તો ત્રીણી. વારે વાહ ત્રીણી. જો અમને આ વખતે આ જો કર્યો સરસ. એના પછી અષ્ટ અને દ્વે. અષ્ટ અને દ્વે 8 અને 6 મજા આવે જો આ તો હે ને. હા પછી 9 અને અષ્ટ એકમ. સરસ. જો વારે આવડી ગયું અમને. એના પછી 10 અને એકાદશ. 10 અને એકાદશ ન થાય. ઋણ એકમ એને ઋણ કહે. મોટા છોકરાઓને આવડે ન થાય. 10 માંથી 11 જાય. તમારી પાસે 10 સફરજન હોય તો મને 11 આપો. કેમ થાય? 10 માંથી 11 ન થાય. પછી પછી દ્વાદશ અને પંચ. દ્વાદશ અને પંચ. હા દ્વાદશ દ્વાદશ માંથી પંચ. દ્વાદશ એટલે દ્વાદશ. હા જવાબ શું છે? સપ્ત. દ્વાદશ માંથી સપ્ત. હા પછી ચત્વારી અને ચત્વારી. સંસ્કૃતમાં સંસ્કૃતમાં કોણ કહે છે? તમે હા સંસ્કૃતમાં શું કહેશો? શૂન્ય. સંસ્કૃતમાં પણ શું કહેવાય ને? શૂન્ય. હા તો ખબર પડી ને આવું આવ્યું તો કે શૂન્ય કહેવાય હે. પછી દ્વાદશ અને દ્વે. દ્વાદશ અને દ્વે 10. વાહ રે વાહ. સરસ. 10. પછી ચતુર્દશ અને અષ્ટ. ચતુર્દશ ને અષ્ટ. ઝડપથી કોણ કહેશે? 60. શું થશે? 6. પછી દ્વાવિંશતિ અને દ્વાદશ. જો ઓલા નવા ના એમને હા બોલો 10. દ્વાવિંશતિ એટલે 22 અને એમાંથી કેટલા બાદ કરવાના હતા? દ્વાદશ. પછી 9 અને ત્રીણી. 9 અને ત્રીણી. બોલો કેટલા વધશે? 7. એના પછી દ્વે અને શૂન્ય. દ્વે ને શૂન્ય. જોલા બેના એ બોલશે. દ્વે હે ને. 2 માંથી 0. 2 minus 0 2. દ્વે. પછી
દસ અને પંચ 10 અને પંચ નવા તમે બોલશો પ્રયત્ન કરો હે? ના આપણે તો સંસ્કૃતમાં હા શું કહેવાય પંચ 10 અને પંચ તો પંચ પછી 29 અને 13 બાજુ અરે વાહ વાહ ત્રયોદશ શું પૂછ્યું તમે તો કેટલા 19 અને એમાંથી ત્રયોદશ એટલે 13 હે ત્રયોદશ એટલે 13 તો શું થાય 60 શું થાય ટ્રાય સરસ કરી ચાલો પછી હજી આગળ અષ્ટદશ અને ચતુર્દશ અષ્ટદશ અને ચતુર્દશ ગણીને લખીને કાંઈ ન કરાય આવડા મોટા થઈ ગયા પછી મનમાં ખરેખર હા તો ભૂલાઈ જાય છે ચતુરાઈ કે છે ભાઈ મને તો સાચું નથી લાગતું તમે કહેશો કઈ શું હે પંચ જેમાંથી શું વાત કરવાનું પેલું શું હતું અષ્ટદશ એમાંથી ચતુર્દશ 18 માંથી 14 જાય તો કેટલા વધે ચતુર્વારી ચતુર્દશ કેવી રીતે 18 માંથી 14 જાય તો 14 વધે પછી હવે આપણે હજુ બે ઘટનમ કરીએ સપ્તદશ અને ષટ સપ્તદશ અને ષટ 10 કોણ કહેશે શું વધશે એકાદશ 17 માંથી 6 જાય તો 60 હતું 60 એટલે 6 એ યાદ રાખવાનું છે આપણે સરવાળા બાદબાકી કરીએ પણ સંસ્કૃતમાં હે ને નક્કી કરવાનું ને જો ચાલો પછી ત્રીણી અને એકમ એમને દ્વે હે ને અને પછી સપ્ત અને પંચ અનુશાસન કોઈ બોલશું નહીં હે ને દ્વે હવે અષ્ટદશ અને ષોડશ ઈ તો બહુ મોટું છે ક્રિયા જેને આવડે એ પ્રયત્ન કરે તો આપણે આ તો કર્યો છે ના તમે પ્રયત્ન કરશો દ્વે અષ્ટદશ અને ષોડશ 18 માંથી 16 જાય તો બે જાવ અચ્છા આવતા રવિવારે પાછું નવું કઈ કરશું પણ મારે એક વખત આમ 1 થી 20 શબ્દો બોલવા છે આવી જશે ને હવે આશ્રયનું પણ બોલીએ કઢાઈના